હેલો ફ્રેન્ડ, આજે એક નવું કોલ રેકોર્ડિંગ આવી ગયું છે તો પૂરું સાંભળજો, મજા આવશે. અને આવા જ નવા વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. હલો, બોલો વેવણજી. શું કરતા હતા? કોઈ નહીં ચમ. 3-4 ફોન કર્યા, કેમ ના ઉપાડ્યા? હું નાવા બેઠો તો ફોન ચાર્જિંગમાં પડ્યો છે. તો જોડી ના રખાય ફોન? ખબર નહીં કે મારો ફોન આવવાનો હે. એ તો ખબર હતી પણ ફોનમાં ચાર્જિંગ જ નહોતું, ખાલી 3% જ હતું. સારું લો, તમને તો બોનો બનાવતા જબર આવડે હે ને? બોનો નહીં બતાવતો, સાચું કહું, રિયલમાં ચાર્જિંગ નહોતું. કાંઈ ઉપાડી નહીં લેતો. સારું લો, બીજું શું કરો હો બોલો? કોઈ નહીં, બસ બેઠા હતા હાલ તો. ખાઈ લીધું? બસ ખાઈને હાલ ખાટલે આવ્યો હું. એવું એમ? હોવે, નિશાનો અવાજ આવે, ચોકન વાગેરું ટેપ. ટેપ નહીં, એ તો ગામમાં રાસ ગરબા હે ને એટલે એ ડીજે વાગે હે. એવું છે? હોવે. બરાબર, બોલો બીજું. એક વાત કહું? બોલો, એક નહીં બે કહો નહીં યાર, તમારા માટે ચો ના હે. મોનશો ખરા? તમારી વાત ના માનો તો બીજું કોની વાનું કહો. બોલો ને હવે. મારું એક સપનું હે, પૂરું કરશો? જરૂર કરીશ, બોલો તો ખરા, સપનું હે. ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવીને ફેમસ થવાનું. હા તો એમાં તો પૂરું કરવાની વાત આવે, તો વિડીયો બનાવો તમે ત્યાં. આવા ફોનમાં શું વિડીયો બનાવે? મારા ફોનમાં શું રિઝલ્ટ સારું આવે છે? નહીં આવતું સારું તો શું કરીએ કહો બીજું. પૈસાનો કેટલો વ્યય થઈ ગયા જો? પૈસાનો વેત તો હમણાં તો મારું બધું કાઠું હાલે છે. કહો તો ખરા શું હતું? મને આઈફોન લઈ આપો ને. આઈફોન લઈ આપો એ? આઈફોન તો મારું બેઠું 2-4 મહિના પછી લઈ આલું તો. 2-4 મહિનો પછી શું કરવાનું? અત્યારે આજુબાજુ બધા વિડીયો બનાવે છે, બધા જોડે આઈફોન છે, ખાલી મારા જોડે જ નહીં. એવું એમ? તો વેવાઈને કોણ લાવી આપે? એ લઈ આપતા હોત તો મારે તમને શું કહેવાનું આવે? એ તો સાચી વાત છે, પણ પહેલાં મૂકવાનો જવાબ આપો તમે. બોલો. આઈફોન તો 1 લાખનો આવે બરાબર, તો તમને અમારે વેવી પૂછશે કે આઈફોન ક્યાંથી લાવ્યો, તો તમે શું એમને જવાબ આપશો? વિચારવા દો, કોક પ્લાન બનાવીએ. એવું એમ? શું પ્લાન બનાવશો? હું તો એમ કહીશ કે મને તો જડ્યો છે. એમ થોડા ને કે રસ્તામાં અહીં આઈફોન મળતા હશે. ઘણા નહીં મળે છે. એવું એમ? ઓવે, તમે કોને મને 4 લઈ આપશો? લઈ આપું, શાંતિ રાખો ને, 2-3 મહિના જવા દો ને, હાલ પૈસાનો વેત નહીં મારા જોડે. હવે વેવાઈશો ને વધારે ના કહેવાનું હોય, હવે મોની જો ને લઈ આલો ને. આપણે બેન ચો વેવણનો સંબંધ છે, પ્રેમનો સંબંધ નહીં. હા, તે વેવાઈમાં પ્રેમનો સંબંધ થયો હે ને. એ તો સાચી વાત છે. થોડીક મજબૂરી સમજો ને વેવાઈની, તમારા પ્રેમીની મજબૂરી તો સમજો. વેવણ હાવ આવું ના હોય. મજબૂરી તો સમજુ હું, પણ મારે આઈફોન લાવ્યા વગર ચાલશે નહીં. એટલે તમારે નહીં ચાલે એમ? ના. તો શું કરીશું હવે કહો? તમે કહો. તમારા જોડે હાલમાં કેટલા પૈસાનો વેત છે? મારા જોડે તો રૂપિયો નહીં હાલમાં. એવું છે? તો મારા જોડે હાલ તો એટલો બધો વેત તો નહીં. આઈફોનનો તો વેત નહીં, આઈફોન તો પછી લાવશું. બીજું કોઈ બોલો, બીજું કંઈ લાવવું છે? સારું, મારા આઈફોન તો નહીં લાવો. આઈફોનથી બીજી વસ્તુ છે હાવ નેચી, તમે લાવ્યા છો? સારું, બીજી વસ્તુ તો લઈ આવીશું, ખાલી કહો તો ખરા. 50,000 વાળી ચેન નીકળી છે નવી ગળામાં પહેરવાની, એ તો લઈ આપો. એટલે મૂકી ચેન પહેરાતી હશે, ચોર આવે તો ગળું કાપી જાય તમારું. કોઈ ના કાપે. યાર પણ સાચું કહું હું, અમારા ગામમાં હમણાં એક ચોર છે ને, છોકરી હજી ઉઠાઈ ગયા, તમને ખબર નહીં હજી. તમે રસ્તામાં ચોકે એકલો જતો હોય, ચોર હમા થકે તો તમે શું કરો? પણ આપણે ક્યાં રોજ પહેરવો હોય? કોઈક લગ્ન હોય, કોઈક અવસર હોય તારે જ પહેરવાનો ને. તો એના માટે તો પેલો નહીં મળતો 3500 રૂપિયાનો, આ ઇમિટેશનમાં મળે છે ને, એ જ લાવી દો ને. એવો કૂડો લવાતો હશે, કોક જોવે તો એ શું કહે? તો કોઈ ખબર ના પડે, પૂરું લાવી દેવાય.
ના કૂડો માન નહીં પહેરવો, મને સાચો લાયેલો. જો વેવણ સાચાનું તો હાલ સેટિંગ નહીં મારા જોડે. 10,000 જ નહીં, તમે 50,000ની ચો વાત કરો. તો કોઈ નહીં, મારે તમને પ્રેમ નથી કરવો. ઓહો વેવણ, તમે તો ભારે કરી એટલે તમે મને પૈસા માટે પ્રેમ કરો હા? પૈસા માટે તો નહીં કરતી, પણ તમે મારા સપના પૂરો નહીં કરી કહેતો. સપના કરું યાર હું તમારું, ખાલી થોડીક મજબૂરી તો સમજો મારી. વૈશાખ મહિનામાં વિવાહ કરવાના હે તો પછી વિવાહ કરી રહ્યા તો પછી આપણે બધું કરીશું. આઈફોન લાવીશું, દોરોય લાવીશું. બસ સારું, મારે દોરોય નહીં લેવો, બરાબર. બીજું એનાથી એને આચું હે એ લાવશો. બીજું વળી શું હે એ તો કહો. 20,000 વાળી બુટી નીકળી હે દિલવાળી, એરી જોવો હે. અરે વેવણ એ બુટી ના પહેરાય, એને કોણ તૂટી જાય. એટલી મોટી બુટી પહેરાતી હશે. એ તમને ખબર ના પડે, એ તો જેમ પહેરવાની હોય ને એને જ ખબર પડે. એટલે વેવણ તમારે પેલું ડીજે વાગે બંધ કરાવો ને જો ને, મારા કોણ ફોડી નાખ્યા. એ તો બહુ દૂર વાગે હે, મારા કીધું થોડું મોને. ના તો હું મને એ જવા દો ને, તમે પેલી બુટીની વાત કરો. વેવણ શાંતિ રાખો, શાંતિ રાખો. તમે તો મને પૂરેપૂરું હલવાયો. વેવણ હું તમને પ્રેમ કરીને પસ્તાવું રહું. તો હું લે પ્રેમ કરો હો, ના કરતા હોય તો. મને નથી ખબર કે વેવણ તમારા આવડા મોટા સપના હશે. તો જિંદગી હે તો સપના તો મોટા જ હોય ને. સપના તો મારા મોટા હે. મારે કાલ ફોર્ચ્યુનર લાવી છે. તમે લઈ આપો, મને પૈસા આપો. મારા જોડે હોત તો હું તમારી જોડે શું લે માગત. બરાબર, હાલો કોક કરીએ હવે. હવે તમે આઈફોનેથી સેટ બુટીએ લઈને વાત મૂકીએ. હવે મારે શું કરવાનું કહો. ચમ શું કરવાનું, એટલે લાવી દેવી પડશે બુટી, બરાબર. એ વેવણ તમે આટલી બધી ગરમી મત કરો. ગરમી નહીં કરતી, એ તો મારે બોલવાનું એવું છે જ, બરાબર. ના ના, તમે કોક અલગ બોલતો હોય ને એવું લાગે મને. કોઈ અલગ બોલતી નહીં. હવે તો તમને બધું એવું જ લાગતું હશે. મને તો એવું કોઈ લાગતું નહીં. પણ હું તમને લઈ આપીશ, બુટી લઈ આપીશ, આઈફોન લઈ આપીશ, દોરો લઈ આપીશ. તમે ખાલી થોડા દિવસ શાંતિ રાખો. એક જણનું મારે જે ખર્ચા છે ને પૂરા કરી દેવા જો, બધું લઈ આપીશ તમને. 4-5 મરી જાહે તાર લાવી આપશો. ના ના, મરવાની તો વાત કરો. તમે તો મારો જીવ હોય, જીવ વેવણ. મરવાની વાત તો કરશો જ મત. તો તમે તમારા જીવના સપના પૂરા નહીં કરો. જરૂર કરીશ, જરૂર કરીશ, પણ થોડા દિવસ શાંતિ રાખો. સારું, હું તમને એક પ્રશ્ન પૂછું. બોલો. તમે દેખાવમાં તો બહુ અમીર લાગો હો, તો ચમ આમ ભિખારી જેમ હો. વેવણ હું ભિખારી નહીં, અમીર તો બહુ હું, પણ મારે ખર્ચા બહુ હોય. પેલી હમણાં નવી સ્કોર્પિયો લીધી, એના મહિને ને મહિને 1 લાખ રૂપિયા હપ્તો આવે. તો પછી શું કરવાનું કહો. હપ્તો ભરવામાં જ હમણાં તો જાય છે બધું. તો તમારે થોડુંક વિચારીને ગાડી લેવી પડે ને, એમને એમ ના લેવાય ને વ્યાજ વગર. વ્યાજ તો નહોતો, પણ આ તો સ્કોર્પિયોનો જમાનો ચાલે હાલ માર્કેટમાં. એટલે વન વે, એટલે પછી જો અત્યારે ના લઈએ તો પછી ભાવ વધતો ને વધતો જાય. તો ગાડીનો ભાવ વધતો જાય તો પછી સોનાનો ભાવ વધતો નહીં જાય. તમે અત્યારે મને નહીં લઈ આપો તો પછી મોંઘું નહીં થઈ જાય. મોંઘું તો થઈ જશે, પણ હવે જોવું જાય. હવે રહેવા દો ને, હવે મોની જો ને. 1 લાખ રૂપિયા હપ્તો ભરો, હવે 20,000માં વળી છે શું. એ તો સાચી વાત છે, પણ 20,000 કરવા કાઠું કામ મેં વેવાણા હતા. તમે થોડીક મજબૂરી સમજો મારી. મારી મજબૂરી સમજો ને તમે, પછી હું તમારી સમજીશ. હવે એ બધું જવા દો ને, બોલો બીજું શું કરો કહો. કોઈ નહીં, બસ ઊંઘ્યો તો. વેવણ તમે તો મને પૂરેપૂરો હલવાઈ નાખ્યો હો. એમ હશે ને હળવાણા, પ્રેમ કર્યો હે તો બધું થાય. તો 10,000 રૂપિયા વાપરવા તો હાલો. વેવણ મારે ફોન આવેલો હોય, મારા કાકાને હું ઉપાડું હો. કાપીને નાખતા મારી વાત તો હબો. ના ના, મારા કાકાને કોઈ ઇમરજન્સી કોમ હશે, મારો ફોન આવેલો હું ઉપાડું. હું તમને પછી ફોન કરીશ. મારી વાત તો હબો ખાલી. ના હું મૂકું ફોન. હો બાય, પછી ફોન કરું, પછી કરું. સારું લો ત્યાં, પછી તો કરી રહ્યા. સારું હું પછી કરું. હો બાય. સારું બાય, મેલું ફોન. સારું લ્યો, પછી કરું. સારું.